તમને ખેડૂતો ઉપર આટલી લાગણી હોત તમને એટલે કોંગ્રેસને, તો આ બોટાદ વાળી આમ આદમી પાર્ટી કે તયે તમે બધા ક્યાં ગયા હતા? બરાબર છે. પણ તયે એમ કે જસ આમ આદમીને મળે એમ છે તો આપણે બેકફૂટમાં રહ્યો, હમણાં નહીં, પછી મોકાએ વારદાત, પછી ત્રાટક શું મોકો આવશે, તો મોકો આવી ગયો ચૂંટણીનો. એટલે જો કે વિપક્ષોને અધિકાર ભલે હોય, પણ આ ઉઘાડો વ્યભિચાર જેવો અધિકાર છે, ઉઘાડા વ્યભિચાર જેવો. એટલે આ ભલા માણા તમે કઈક માણા થાવ, તમને ખબર છે કે આપણે જગતના તાત પાસેથી કઈ લેવાનું છે, મત કમસે કમ લેવાના છે, તો ટાણાહર તમે જાગો તો મેળ પડે ને. અમારે ત્યાં કાઠિયાવાડમાં એમ કહેવાય છે કે ટાણે આવે તો થાય વધામણા, કટાણે આવે ઈ કલંક, વખત હાચવે ઈ હાચા, પછી રાજા હોય કે રંક. વખત આવે ત્યારે તમારે આવવું જોઈએ ને. અટાણે તમારો વખત, તમારે મત જોઈએ છે, એટલે ખેડૂતની દાઢીમાં હાથ નાખવા ખેડૂત બેવકૂફ છે એ તમને વધામણા કરે? બધાને ખબર છે તમે તીડના ટોળાની જેમ હું કામ ત્રાટકાઈ, બધાને ખબર છે, કોઈ બેવકૂફ નથી. હા, મોઢે વાત ન કરે એ જુદી વાત છે, મોટા માણસો છે એટલે અછોવાના કરશે કે આવો ભાઈ આવો ચા પાણી પીવો. અમારી અહીંયા તો એવું છે ને, આંગણે આવેલો અતિ ભૂખો ન જાય દીકરા ખાંડીને ખવડાવી દે. તો આ તો બધી વાત શું છે? તો તબાહી એની જગ્યાએ છે, પણ માનવતા અને મહેમાન ગતિ તો કાઠિયાવાડની સૌરાષ્ટ્રની જગ મશહૂર છે. એટલે કોંગ્રેસના નેતાઓ આવશે તો એને અછોવાના કરશે, ચા પાણી પાસે બેહાડશે.